આજે આપણે જે ટોપિક લર્ન કરવાનો છે એ ટોપિકનું નામ છે એરે. તો વોટ ઇઝ એરે? કે તમને બધાને ખ્યાલ છે કે એરે શું છે, બરોબર? એરે શું કામ યુઝ થાય, છતાં ઘણા લોકોને કદાચ એરેનો કન્સેપ્ટ ખ્યાલ ન હોય, તો એની માટે આપણે કે એરે શું છે. બીજું કે તમને બધાને ડેફિનેશન તો આવડતી જ હશે કે ભાઈ એરે શું છે, શું કામ યુઝ થાય, પણ અમુક વર્ડ એવા હશે કે જે મિસિંગ હશે, બરોબર? તો અત્યારે તમારે આ બધા કન્સેપ્ટ ફરીવાર લર્ન કરવાના છે. તો ઇન્ટરવ્યુ પ્રિપેરેશનને ધ્યાનમાં રાખી અને લર્ન કરવાના છે કે ભાઈ એવા કયા વર્ડ છે અથવા તો એવો કયો પરફેક્ટ આન્સર છે કે જે આપણે એક જ વખત એરેની ડેફિનેશન પ્રિપેર કરીએ, કોઈ બી સબ્જેક્ટની અંદર એરે પૂછે, તમને એ ડેફિનેશન કમ્પ્લીટ આવડવી જોઈએ. તો હવે તમારે એ રીતે પ્રિપેર કરવાની છે કે ઇન્ટરવ્યુની અંદર પૂછે કે ભાઈ વોટ ઇઝ એરે, તો તમને એનો પરફેક્ટ આન્સર આવવો જોઈએ, તીર એક્ઝેક્ટ લાગવું જોઈએ. તો કોને ખ્યાલ છે કે વોટ ઇઝ એરે? ડેફિનેશન જેને આવડતી હોય લખો તો ચેટ બોક્સમાં. કલેક્શન ઓફ એલિમેન્ટ, યસ રાઈટ. એની સિવાય કોઈ બીજો આન્સર? કલેક્શન ઓફ એલિમેન્ટ્સ. વાય વી યુઝ એરે? એરે શું કામ યુઝ કરીએ છીએ આપણે? An array is a data structure that contain a group of elements. Yes, right. Which have same data type. Yes, right. The group of element with same data type. આ ચારે ચાર આન્સર રાઈટ છે, પણ મારે એક વસ્તુ જોઈએ છે, એક વસ્તુ હજી મિસિંગ છે. આની અંદર કોઈને ચેન્જ કરવો હોય, એરેની ડેફિનેશન ચાર તમને જે દેખાય છે એમાં કોઈને કઈ એડ કરવું હોય તો આન્સર સાચો છે પણ પરફેક્ટ નથી કે જે મારે જોઈએ છે. સપોઝ હું ઇન્ટરવ્યુ લઉં છું, તમને પૂછું છું કે વોટ ઇઝ એરે, તો આની અંદર હજી એક વસ્તુ મિસ થાય છે. એરે ઇઝ અ કલેક્શન ઓફ મલ્ટિપલ વેલ્યુ ઓફ ધ સેમ ડેટા ટાઈપ ઇન વન વેરિયેબલ. યસ, થોડોક સાચું છે. હવે આની અંદર હું થોડોક ચેન્જ કરું છું. જો આપણને બધાને ખ્યાલ છે કે આપણે એરે શું કામ યુઝ કરીએ છીએ, તો કે સપોઝ આપણે PHP ની અંદર મેં તમને શીખવાડ્યું હતું, તો PHP નું કોડિંગ સ્ટાર્ટ કરવું છે, આપણે સપોઝ એક નવી જ ફાઇલ લઈ લઈએ, બરાબર? લેસ ધેન ક્વેશ્ચન માર્ક PHP નું કોડિંગ ઓલવેઝ ક્યાંથી સ્ટાર્ટ થાય, તો કે આ સ્ટાર્ટિંગ ટેગ થી સ્ટાર્ટ થાય અને આ એન્ડિંગ ટેગ થી એન્ડ થાય. ફાઇલને આપણે સેવ કરી દઈએ, બરોબર, કે નામ આપી દઈએ array.php. નીચે શું ખાસ ધ્યાન રાખજો, જ્યારે ફાઇલ સેવ કરો ત્યારે ઓલ ફાઇલ સેવ કરવાનું, નહીતર શું થાય, તમારું બ્રાઉઝરની અંદર જે કોડિંગ લખ્યું છે ને, કોડિંગ વાળી ફાઇલ પ્રિન્ટ થશે, એનું જે આઉટપુટ આવવું જોઈએ આઉટપુટ આવશે નહીં. તો આપણે સપોઝ એક વેરિયેબલ બનાવો, વેરિયેબલ ડિક્લેર કરો, તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય, $a, કે ભાઈ $a is equal to 10. તો એક વેરિયેબલ ની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થઈ શકે, કોને ખ્યાલ છે? how many values we can store in a single variable, or a single variable can store how many values? 1 2 3 4 5 6. કેટલી વેલ્યુ સ્ટોર થઈ શકે એક વેરિયેબલ ની અંદર? 256 વેલ્યુ સ્ટોર થઈ શકે. ઓકે, એની સિવાય કોઈ આન્સર? કે એક વેરિયેબલ ની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થઈ શકે? આ તમે જે ટાઈપ કરો છો ને 256, પછી આ જે તમે 2147, એ શું છે? ઇન્ટીજર ની લેન્થ છે, બરોબર? કે ભાઈ એ છે, એ નામનો એરે છે, એની અંદર વેલ્યુ કઈ સ્ટોર કરી છે? 10. તો 10 વેલ્યુ છે ઇન્ટીજર, તો PHP શું કરશે કે $a ને ઇન્ટીજર ડેટા ટાઈપ છે એ શું કરશે? ઓટોમેટિક અસાઇન કરી દેશે, બરોબર? એટલે એની મેક્સિમમ રેન્જ છે. મારો ક્વેશ્ચન છે કે એક વેરિયેબલ ની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થાય? તો એક વેરિયેબલ ની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થાય? ઓનલી વન વેલ્યુ સ્ટોર થાય. સો વેરિયેબલ કેન સ્ટોર ઓનલી વન વેલ્યુ, બરોબર? સપોઝ મારે હવે 20 સ્ટોર કરાવવા છે, તો એની માટે મારે શું કરવું કે ભાઈ $a equal to 10, 20, 30, બરોબર, 40, આવી મારે ચાર વેલ્યુ એક જ વેરિયેબલ ની અંદર સ્ટોર કરાવી છે. તો આવી સિન્ટેક્સ મેં તમને કોઈ દિવસ શીખવાડી નથી. એનો મતલબ કે આમાંથી ફર્સ્ટ સિન્ટેક્સ ટ્રુ છે કે સેકન્ડ સિન્ટેક્સ ટ્રુ છે? તો આન્સર શું આવશે? ફર્સ્ટ સિન્ટેક્સ ટ્રુ છે, કારણ કે એક વેરિયેબલ ની અંદર એક જ વેલ્યુ સ્ટોર થાય, બરોબર? એક વેરિયેબલ ની અંદર એક કરતા વધારે વેલ્યુ સ્ટોર થાય નહીં. તો આપણે શું કરવું છે કે એક જ વેરિયેબલ ની અંદર એક કરતા વધારે વેલ્યુ સ્ટોર કરવી છે. હવે બે પોસિબિલિટી છે, કાં તો બધી વેલ્યુ છે એ સેમ ટાઈપની બી હોઈ શકે, અથવા બધી વેલ્યુ છે એ અલગ અલગ ટાઈપની બી હોઈ શકે. ક્લિયર? તો જ્યારે તમારે એક જ વેરિયેબલ ની અંદર એક કરતા વધારે વેલ્યુ સ્ટોર કરવી છે, ત્યારે એ ટાઈમે તમે વેરિયેબલ યુઝ કરી શકશો નહીં, બરોબર? ડોન્ટ યુઝ વેરિયેબલ, બરોબર? ક્યારે? જ્યારે તમારે એક કરતા વધારે વેલ્યુ યુઝ કરવી છે, સ્ટોર કરવી છે ત્યારે. તો એક કરતા વધારે વેલ્યુ આપણે એક જ વેરિયેબલમાં સ્ટોર કરવી હોય તો વેરિયેબલનો યુઝ થાય નહીં. સો એવા કેસની અંદર ડોન્ટ યુઝ વેરિયેબલ. તો શું કરશું? તો કે એવા કેસની અંદર આપણે કોનો યુઝ કરશું?
કે એરે નો યુઝ કરશું. શું કરશું? એરે નો યુઝ કરશું. તો વોટ ઇઝ એરે? તો તમે બધાએ ડેફિનેશન લખી હતી કે એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ. બરોબર? હેવી તમારે મારે જે વર્ડ જોતો હતો તમારી ડેફિનેશનમાં ખૂટતો હતો એ હતો કે હેવિંગ સેમ નેમ અને સેમ ડેટા ટાઈપ. બંને કીવર્ડ આવવા જોઈએ, બંને વર્ડ આવવા જોઈએ. કયા બે વર્ડ આવવા જોઈએ? તો કે હેવિંગ સેમ નેમ અને સેમ ડેટા ટાઈપ. બધાએ સેમ ડેટા ટાઈપ લખ્યું હતું પણ એક આન્સર પરફેક્ટ હતો કે નેમ બી સેમ, વન નેમ સાચો હતો. તો એરે એક શું છે? તો કે એવું ડેટા સ્ટ્રક્ચર છે. એ તો બધાને ખ્યાલ જ છે. આપણે સિમ્પલ ડેફિનેશન લખવી છે કે બધામાં ચાલે. તો એરે ઇઝ અ ગ્રુપ ઓફ એલિમેન્ટ અથવા તો એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ હેવિંગ સેમ નેમ અને સેમ ડેટા ટાઈપ. સપોઝ આપણને બધાને ખ્યાલ છે કે સી ની અંદર એરે કઈ રીતે બને? તો કે ડેટા ટાઈપ, એરેનું નેમ અને સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે શું આપશું? તો કે સાઇઝ. બરાબર? તો આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર આપી સાઇઝ 10. તો અહીં ઇન્ટીજર શું છે? તો કે આ જે એરે એ નામનો એરે છે એની ડેટા ટાઈપ છે. આ શું છે? તો કે નેમ ઓફ એરે અને આ શું છે? તો કે એની સાઇઝ છે. તો આ જે એ નામનો એરે છે એની અંદર આપણે કેટલી વેલ્યુ સ્ટોર કરી શકીએ? તો કે 10 વેલ્યુ આપણે શું કરી શકીએ? સ્ટોર કરી શકીએ. બરાબર? તો આ જે છે 10 વેલ્યુ એ કઈ ટાઈપની છે? તો કે એરેની ટાઈપ કઈ છે? ઇન્ટીજર છે. તો આ એ નામના એરેની અંદર જે 10 વેલ્યુ છે 10 ની ટાઈપ કેવી છે? ઇન્ટીજર હશે. બરાબર? તો હવે મને તમારે આન્સર આપવાનો છે કે એ ઓફ જે 6 નંબરનો એલિમેન્ટ જે છે એ 6 નંબરના એલિમેન્ટનું નેમ શું છે? એ મને કોણ જણાવશે? કે આ એરેની અંદર 6 નંબરનો જે એલિમેન્ટ છે એ એલિમેન્ટનું નામ શું છે? સિક્સ નંબરની પોઝિશન ઉપર જે એલિમેન્ટ છે એ એલિમેન્ટનું નામ શું હશે? એ એલિમેન્ટના એરેનું નામ શું હશે? કોને ખ્યાલ છે? લખો તો કમેન્ટ બોક્સની અંદર કે 6 નંબર, 7 નંબર, 8 નંબર કોઈ બી પોઝિશન ઉપર તમે વેલ્યુ સ્ટોર કરાવો એ દરેક કોની અંદર સ્ટોર છે? તો કે એ નામના વેરિયેબલની અંદર. સપોઝ આપણો ક્લાસ છે કે ભાઈ 6 સેમેસ્ટર કમ્પ્યુટર, તો એમાં એનરોલમેન્ટ નંબર 1 હોય કે એનરોલમેન્ટ નંબર 5 હોય. બરાબર? બધા એના ક્લાસનું નેમ શું છે? તો કે 6 સેમેસ્ટર કમ્પ્યુટર. બરાબર? તો કોઈ બી પોઝિશન ઉપર એલિમેન્ટ હોય એના એરેનું નામ તો એ જ છે. બરોબર? સેમ કે ભાઈ ચાહે 5 નંબરનો એલિમેન્ટ હોય, 6 નંબરનો એલિમેન્ટ હોય, 7 નંબરનો એલિમેન્ટ હોય, દરેકનું નેમ શું હોવાનું છે? તો કે એ. એવી રીતે દરેકની ડેટા ટાઈપ શું હોવાની છે? એ. તો દરેકના નેમ બી સેમ હોય અને ડેટા ટાઈપ બી સેમ હોય. તો આ સી લેંગ્વેજનો એરે હતો. બરોબર? તો સેમ કે ડેફિનેશન તમે એરેની પૂછાય તો હવે તમે કઈ રીતે લખી શકો કે ભાઈ વોટ ઇઝ એરે? તો આપણે ડેફિનેશન લખીએ કે એન એરે ઇઝ collection of element, બરાબર, which have same name and same data type. સિમ્પલ. બરાબર? આવી આપણે ડેફિનેશન લખી શકીએ, મલ્ટી લાઈન કમેન્ટ આપી શકીએ. તો what is an array? તો an array is a collection of element અથવા તો આપણે એવું બી આપી શકીએ કે group of elements. બરાબર? which have same name અને same data type. તો આ બંને વર્ડ ખાસ આવવા જોઈએ. તો ખાલી તમારી ડેફિનેશન ની અંદર આ વર્ડ એડ કરી દેજો, બાકી બધાની ડેફિનેશન. હવે એરેની ડેફિનેશન જેમ જેમ બુક બદલાય, જેમ જેમ સાઇટ બદલાય એમ ચેન્જ થતી જાય. તો આપણે એક એવી કોમન ડેફિનેશન બનાવી દેવાની કે જે બધી લેંગ્વેજની અંદર ચાલે. તો આપણને યુઝ તો ખબર પડી ગઈ. હવે આપણે શું કરવું છે કે PHP ની અંદર આપણે એરે ડિક્લેર કરવો છે. તો એરે કઈ રીતે ડિક્લેર થઈ શકે? તો કે there are two ways, બરાબર, to declare array. કે ભાઈ તમે એરે છે એ કેટલી રીતે? તો કે બે રીતે ડિક્લેર કરી શકો. કઈ બે રીતે? તો કે મેથડ 1, તમને મેથડ 1 શીખવાડું કે સપોઝ મારે શું કરવું છે, એક સબ્જેક્ટ નામનો એરે બનાવવો છે. તો હું શું કરીશ? $subject. ક્લિયર? હવે શું કરશું? તો કે PHP ની અંદર એરેને ક્રિએટ કરવા માટે એક ઇનબિલ્ટ ફંક્શન અવેલેબલ છે અને એ ફંક્શનનું નેમ છે એરે.
તો સિમ્પલ એરે બનાવવા માટે એરે નામનું ફંક્શન યુઝ કરો. ક્લિયર? તો એરે ફંક્શન છે, ફંક્શન હોય એટલે શું હોય, એક વર્ડ હોય ને એની સાથે બાય વન ગેટ વન માં શું હોય, તો કે બ્રેકેટ ફ્રી આવે. તો જો એરે અને મિક્સ એટલે કે મિક્સ વેલ્યુ, તમે જેવી વેલ્યુ સ્ટોર કરવી એવું કરી શકો. તો હું અમને તમને ડિફરન્સ બી સમજાવીશ કે સી લેંગ્વેજના એરે અને PHP ના એરેની અંદર શું ડિફરન્સ છે. તો આપણે શું કરવું છે, એક એરે ક્રિએટ કરવો છે. તો એરેનું નેમ શું છે, સબ્જેક્ટ. તો સૌથી પહેલા PHP ની અંદર એરે બનાવો તો એરેનું નેમ આવે ઇક્વલ ટુ એરેની એરે ફંક્શન આવે અને આ સબ્જેક્ટ નામના એરેની અંદર મારે જેટલી વેલ્યુ સ્ટોર કરવી હોય એટલી સિમ્પલ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી દો અને લાસ્ટમાં સેમીકોલોન. એ તો આપણને ખ્યાલ જ છે, સેમીકોલોન વિના દુનિયા અધૂરી છે. તો સપોઝ મારે સબ્જેક્ટના નેમ સ્ટોર કરવા છે, તો PHP ની અંદર મેં તમને રૂલ શીખવાડ્યો હતો કે ઓલવેઝ રાઇટ સ્ટ્રિંગ ઇન આઇધર સિંગલ કોટ ઓર ડબલ કોટ. તો સપોઝ કે આપણે સબ્જેક્ટ કેટલા આવે છે, તો કે સબ્જેક્ટ PHP આવે છે. બીજો કયો આવે છે, તો કે ભાઈ જાવા આવે છે. બરાબર? ત્રીજો કયો આવે છે, તો કે સપોઝ આપણે લખીએ કે ભાઈ .NET આવે છે. અમારે 3 સબ્જેક્ટ આવે છે. તો આપણે શું કર્યું, એક સબ્જેક્ટ નામનો એરે બનાવ્યો. તો એરે કઈ રીતે બને, તો કે બાય યુઝિંગ એરે ફંક્શન. જેટલી વેલ્યુ સ્ટોર કરવી છે એટલી વેલ્યુ તમે અહીંયા સ્ટોર કરી શકો. તો સી લેંગ્વેજ ની અંદર તમારે શું કરવું પડતું હતું, સાઈઝ આપવી પડતી હતી એરે ની અંદર. તો અહીંયા તમારે કોઈ સાઈઝ આપવાની જરૂર છે નહીં. બીજું, સી લેંગ્વેજ ની અંદર તમે એરે ડિક્લેર કરો તો એરેની ડેટા ટાઈપ ડિક્લેર કરવી કમ્પલસરી હતી. બરાબર? બટ વી ઓલ નો ધેટ PHP is a loosely coupled language. So here we do not need to declare the data type of an array અથવા we do not worry about the data type of an array. કે array ની data type કઈ છે એ ડિક્લેર કરવાની આપણે કઈ જરૂર છે નહીં. સિમ્પલી શું કરજો, એરે નું નેમ ઇક્વલ ટુ એરે ફંક્શન, જે વેલ્યુ સ્ટોર કરવી છે અહીંયા સ્ટોર કરજો. ઓકે સર, અમારે જોવું છે કે આ એરે પ્રિન્ટ થયો કે નહીં. તો કઈ રીતે પ્રિન્ટ થાય, તો કે આપણને બધાને ખ્યાલ છે કે ઇકો કીવર્ડ નો યુઝ કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરવા માટે થાય. બરાબર? તો અહીંયા એરે નું નામ શું છે કે સબ્જેક્ટ. તો $subject. એ તો ઇકો પછી $subject તો વેરિયેબલ હોય તો લખી શકાય, એરે માં લખી શકાય કે ન લખી શકાય, અથવા તો જેવી રીતે વેરિયેબલ પ્રિન્ટ થાય છે એવી રીતે એરે પ્રિન્ટ થાય કે ન થાય. તો આપણે ચેક કરીએ કે ભાઈ થાય છે કે નહીં. બરાબર? તો આપણે શું કરશું, સિમ્પલ localhost સ્લેશ આપણે લખીએ કે ભાઈ ટેસ્ટ નામનું ફોલ્ડર છે એની અંદર આપણે સ્ટોર કર્યું. તો કઈ રીતે પ્રોગ્રામ રન થાય, localhost સ્લેશ તમારા ફોલ્ડરનું નેમ, એની અંદર આપણી ફાઇલ છે array.php. તો જો એરર આવી કે પાર્સ એરર, સિન્ટેક્સ એરર, શું છે, અનએક્સપેક્ટેડ કોમા. કઈ જગ્યાએ, તો કે array.php લાઈન નંબર 3. લાઈન નંબર 3 માં આપણે ક્યાંક એરર રહી ગઈ છે. તો લાઈન નંબર 3 કઈ છે, ઓકે. તો આ બધું આ રોંગ મેથડ છે એટલે આ બધું આપણે શું કરી દઈશું, ડિલીટ કરી દઈશું. સેવ. undefined variable subject. બરાબર? SUB. બરાબર? તો અહીંયા શું એરર આપે છે કે આ સબ્જેક્ટ છે એ અનડિફાઇન્ડ છે. બરાબર? એકવાર તો સ્પેલિંગ મિસ્ટેક હતી તો સ્પેલિંગ મિસ્ટેક સુધાર નાખી. તો હવે શું થયું કે એરે ટુ સ્ટ્રિંગ કન્વર્ઝન તમે બનાવ્યો તો એરે પણ પ્રિન્ટ કરવા જઈ રહ્યા છો સ્ટ્રિંગ. તો એરે ટુ સ્ટ્રિંગ કન્વર્ઝન તમે, બરાબર, કે તમે એરે બનાવ્યો છે અને પ્રિન્ટ કરો છો સ્ટ્રિંગ ને, તો એવી રીતે થઈ શકે નહીં. બરાબર? તો નોટિસ આપી છે અને આન્સર શું આવ્યો, એરે આવ્યો, મતલબ આન્સર આવ્યો નહીં. તો આવી રીતે તમે વેરિયેબલ ની જેમ એરે ને પ્રિન્ટ કરી શકો નહીં. તો સર કઈ રીતે પ્રિન્ટ થાય, તો તમારે જ્યારે બી કોઈ એરે ને પ્રિન્ટ કરાવવો હોય ત્યારે જસ્ટ ફોર ટેસ્ટિંગ પર્પઝ તમે યુઝ કરી શકો છો print_r. જો મેં તમને PHP ની અંદર કીધું હતું PHP ઇન્ટેલિજન્ટ છે એટલે અહીંયા જ્યારે બી હું કોઈ વર્ડ ટાઈપ કરું ને એટલે મને તરત સજેશન બતાવે છે. તો print_r નામનું એક રેડીમેડ ફંક્શન અવેલેબલ છે. એ ફંક્શન જ્યારે તમે કોડિંગ કરતા હોય, સોફ્ટવેર બનાવો ત્યારે એરેને તમારે ટેસ્ટ માટે પ્રિન્ટ કરાવો છે કે ભાઈ પ્રિન્ટ થાય છે કે નહીં. તો એની માટે તમે print_r ફંક્શન યુઝ કરી શકો. અને એની અંદર તમારે શું પાસ કરવાનું, તો કે ભાઈ આપણું જે એરે નું નેમ છે એ પાસ કરવાનું. તો આપણા એરે નું નેમ શું છે, $subject. તો આપણે એને પાસ કરી દઈએ, Ctrl+C Alt+Tab અને રિફ્રેશ. તો જો આ રીતે PHP એરે પ્રિન્ટ કરે છે. બરાબર? તો આપણો જે એરે છે એટલે એને બતાવ્યું એરે. તો હવે તમને બધાને ખ્યાલ હશે કે એરેની ઇન્ડેક્સ હોય એ ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય. તો સેમ અહીંયા બી એરે ઇન્ડેક્સ ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય. તો PHP છે એ ફર્સ્ટ વેલ્યુ છે આપણી ક્યાં સ્ટોર થઈ છે, તો કે એરે લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. તો સિક્વન્સ ની અંદર શું કરે, ડેટા સ્ટોર કરે. તો આપણી જે ફર્સ્ટ વેલ્યુ PHP છે એ ક્યાં સ્ટોર થઈ, 0 નંબરની ઇન્ડેક્સ ઉપર.
પછી જાવા છે એ ક્યાં સ્ટોર થયું 1 નંબર ઇન્ડેક્સ ઉપર અને .NET છે એ ક્યાં સ્ટોર થયું 2 નંબર ઇન્ડેક્સ ઉપર. તો આ આપણને ખબર પડે કે એરે આવી રીતે પ્રિન્ટ થાય, બરોબર. તો આ જે છે સ્ક્વેર બ્રેકેટ ની અંદર 0 1 2 3 એને શું કહેવાય છે તો કે કી કહેવાય છે. અને આ જે છે એ શું છે વેલ્યુ છે, જાવા છે, PHP છે, .NET. તો એરે ને કી વેલ્યુ પેર ની અંદર ડિસ્પ્લે કરે છે. તો આ કી અને એની વેલ્યુ, કી અને વેલ્યુ, અથવા સિમ્પલ આને આપણે શું કરી શકીએ ઇન્ડેક્સ બી કહી શકીએ કે 0 ઇન્ડેક્સ ઉપર PHP, 1 ઇન્ડેક્સ ઉપર જાવા, 2 ઇન્ડેક્સ ઉપર .NET. તો જો અહીંયા સિન્ટેક્સમાં આપણે કોઈને ઇન્ડેક્સ અસાઇન કરી નહોતી. તો જ્યારે તમે આ મેથડનો યુઝ કરો ત્યારે PHP શું કરશે ઓટોમેટિકલી ઇન્ડેક્સ અસાઇન કરી દેશે. એટલા માટે આ જે એરે છે એને ઘણીવાર શું કહેવાય છે ઇન્ડેક્સ એરે બી કહેવાય છે, બરોબર. તો આ જે ટાઈપના એરે હોય એને શું કહેવાય ઇન્ડેક્સ એરે. હવે આ મેથડ થઈ ઓટોમેટિક મેથડ. કઈ રીતે ઓટોમેટિક મેથડ થઈ? કારણ કે ઇન્ડેક્સ છે એ PHP ઓટોમેટિકલી અસાઇન કરી દે છે. સર એની બદલે અમારે અમારી જાતે ઇન્ડેક્સ પ્રોવાઈડ કરવી હોય તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. તો એની માટે આપણે લઈએ મેથડ 2 કે સેકન્ડ મેથડ કઈ છે એરે ક્રિએટ કરવા માટે. તો સેકન્ડ મેથડ છે ને તો ફર્સ્ટ થી બી એકદમ ક્લિયર છે. સપોઝ તમારે એક બનાવો છે કે ભાઈ $કાર કે તો ભાઈ તમારી કાર ફેવરિટ કાર કઈ છે તો કાર માટે તમારે એરે બનાવો છે. તો તમારે શું આપી શકાય કે ભાઈ તમારી ફર્સ્ટ કાર કઈ છે ફેવરિટ, તો કે ભાઈ તમારી સપોઝ કે BMW તમારી ફેવરિટ કાર છે. તો અહીંયા મેં શું કર્યું કે તમારી ફેવરિટ કાર ફર્સ્ટ કઈ છે BMW. તો BMW ને તમે મેન્યુઅલી ઇન્ડેક્સ આપી કે ભાઈ $કાર છે એ શું છે આપણો એરે નું નેમ છે, 0 શું છે આપણી ઇન્ડેક્સ કે 0 ઇન્ડેક્સ ઉપર તમે BMW સ્ટોર કરાવી, બરાબર. હવે સિમ્પલ શું કરજો કોપી પેસ્ટ 1 ઇન્ડેક્સ ઉપર શું કરજો ભાઈ ઓડી, બરાબર. ઇન્ડેક્સ નંબર 2. તો આ મેથડ ની અંદર આપણે ઇન્ડેક્સ ડિક્લેર કરતા નથી, આપણે સિમ્પલ વેલ્યુ સ્ટોર કરીએ છીએ. ઇન્ડેક્સ PHP ઓટોમેટિકલી અસાઇન કરી દે છે. જ્યારે આ સેકન્ડ મેથડ છે એ શું છે મેન્યુઅલ મેથડ છે. એની અંદર આપણે કઈ વેલ્યુ ક્યાં ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરવી છે એ ઇન્ડેક્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ એકદમ સિમ્પલ મેથડ છે, બરોબર. તો આ થઈ ગઈ સેકન્ડ મેથડ. હવે સર મારે પ્રિન્ટ કરાવવો છે એરેને, તો તમે એરેનો બેનિફિટ શું છે તો કે લેસ કોડિંગ, બરોબર. કે તમારે કોડ અથવા તો શું થાય છે કે એટલો બધો કોમ્પ્લેક્સ નથી, એકદમ સિમ્પલ છે. અને વી કેન ટ્રાવર્સ એની એલિમેન્ટ ઇઝીલી. તમારે PHP પ્રિન્ટ કરવું છે, જાવા પ્રિન્ટ કરવું છે, .NET પ્રિન્ટ કરવું છે, અથવા તમારે સપોઝ કે આ જે છે કાર નામનો એરે એની અંદર 3 વેલ્યુ છે કે BMW, ઓડી ને કિયા. તમારે 3 નથી પ્રિન્ટ કરાવી, ઓનલી ઓડી પ્રિન્ટ કરાવશે. તો ઇઝીલી ટ્રાવર્સ કરી શકો કઈ રીતે ઇન્ડેક્સની હેલ્પથી. તો તમારે કોઈ પર્ટિક્યુલર એક વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો તમે કઈ રીતે પ્રિન્ટ કરાવી શકો સિમ્પલ ઇકો $કાર સ્ક્વેર બ્રેકેટ ની અંદર ઇન્ડેક્સ, કઈ ઇન્ડેક્સ ઉપર વાળી વેલ્યુ પ્રિન્ટ કરાવી છે 1 વાળી. તો સર આવી રીતે થઈ શકે? ટ્રાય કરીએ, આપણે ક્યાં પૈસા દેવા છે, બરોબર ને. ઓડી જો પ્રિન્ટ થઈ ગયું ને, હવે મારે એને નીચેની લાઈનમાં લઈ જાવ તો તમને બધાને ખ્યાલ છે કે વી કેન યુઝ એની HTML ટેગ ઇન PHP. તો HTML નો કયો ટેગ છે BR ટેગ છે. તો BR ટેગ આપણે યુઝ કરીએ. તો ખાલી કન્ડિશન શું છે વી કેન યુઝ એની HTML ટેગ ઇન PHP but we should write that bracket in double quote. તો ડબલ કોટ ની અંદર લખી દીધું. હવે આ કોડિંગ જે છે એ PHP નું કોડિંગ છે, આ કોડિંગ છે HTML નું. તો બંનેને કોન્કેટ કરવા માટે કોન્કેટનેશન ઓપરેટર છે ડોટ. તો આને BR ટેગ ને આપણે અહીંયા લખાય તો કે નહીં, આપણે ક્યાં લખવો પડે કે આ સબ્જેક્ટ પ્રિન્ટ થાય ની પછી અથવા તો આ ની પહેલા લખવો પડે ને. અથવા તો આપણે અહીંયા પ્રિન્ટ કરવો પડે. ટ્રાય કરી જોઈએ થાય છે કે નહીં, જુગાડ કરવામાં શું જાય છે, બરોબર ને. તો કમ્પ્લીટ વર્ક કર્યું. સપોઝ સર મારે થર્ડ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, બરોબર, એટલે કે ઇન્ડેક્સ નંબર 2 ઉપરની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો સિમ્પલ કરજો 2, તો આન્સર ચેન્જ થઈ જશે. ક્લિયર સર? આ મેથડ 2 વાળા એરેને આ રીતે પ્રિન્ટ કરી શકાય. તો મેથડ 1 વાળો જે એરે છે એમાંથી સપોઝ મારે PHP પ્રિન્ટ કરાવવું છે તો ટ્રાય કરવી છે આપણે, બરોબર. ઇકો શું પ્રિન્ટ કરાવવું છે તો કે એરે નું નેમ શું છે સબ્જેક્ટ. ઓકે,
તો એરે નો મેઇન બેનિફિટ જ એ છે કે તમે કોઈ બી ઇન્ડેક્સ ઉપર રહેલી વેલ્યુને ઇન્ડિવિજ્યુઅલી બી એક્સેસ કરી શકો બાય યુઝિંગ ઇન્ડેક્સ. બરોબર, તો ઇન્ડેક્સની મદદથી બી આપણે કોઈ બી વેલ્યુ હોય એને પ્રિન્ટ કરાવી શકીએ. ક્લિયર? તો હવે આપણે આઉટપુટ જોઈએ આનું કે આઉટપુટ શું આવે છે. સેવ થયું કે નહીં બહુ યાદ નથી, રિફ્રેશ કરીએ. યસ, PHP. આપણે શું લખ્યું હતું? 0. સપોઝ મારે .NET પ્રિન્ટ કરાવવું છે તો .NET કઈ ઇન્ડેક્સ ઉપર છે? તો કે 0, 1 અને 2. તો 2 નંબર ઉપર છે તો 2 નંબર ઉપર પ્રિન્ટ કરી દો તો પ્રિન્ટ થઈ જશે .NET. ને નીચે લઈ જવું છે તો BR ટેગ તો આપણી પાસે છે જ, Ctrl C અને અહીં આપી દો. બરાબર, હવે પાછળ BR ટેગ આપો તો બી ચાલે. તો આપણે શું જોયું કે what is array? તો array શું છે? array is a collection of elements which have same name અને same data type. બરાબર, તો જોઈએ અહીંયા array શું છે? તો કે આ array શું છે? collection of element 1, element 2, element 3 which have same name. તો first element નું નેમ શું છે? car. second element નું નેમ શું છે? તો કે car. third element નું નેમ શું છે? car. which have same name અને same data type. હવે સેકન્ડ ડિફરન્સ, બરોબર, સી લેંગ્વેજ ની અંદર જે એરે છે અને PHP ની અંદર એરે છે એ બંને વચ્ચે સેકન્ડ ડિફરન્સ શું છે? તો કે સી લેંગ્વેજ ની અંદર સપોઝ આપણો એરે હતો એ તો ઇન્ટીજર a સ્ક્વેર બ્રેકેટ સાઈઝ આપી દેવાય, બરોબર, કે ભાઈ 5. તો આની અંદર 5 એલિમેન્ટ છે ઇન્ટીજર ટાઈપના જ હોઈ શકે. જ્યારે PHP ની અંદર તમે એરે ની અંદર કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકો. બરોબર, તો શું થઈ ગયું કે ભાઈ બેનિફિટ ઓફ એરે. તો બેનિફિટ કયો કયો છે કે યુ કેન સ્ટોર any type of value in an array. બરાબર, આ વસ્તુ સી લેંગ્વેજ ની અંદર અવેલેબલ નહોતી. સી લેંગ્વેજ ની અંદર આપણે જે ટાઈપનો એરે ડિક્લેર કર્યો હોય, ફ્લોટ હોય તો ફ્લોટ વેલ્યુ સ્ટોર કરી શકીએ, કેરેક્ટર હોય તો કેરેક્ટર, ઇન્ટીજર હોય તો ઇન્ટીજર. અહીંયા શું થાય છે કે યુ કેન સ્ટોર એની ટાઈપ ઓફ વેલ્યુ ઇન એન એરે. કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકો. બરોબર, લેટ્સ સી. PHP આપણે અહીંયા લખીએ 1 અને અહીંયા લખીએ આપણે સપોઝ 5.5. સાહેબ 3 ડેટા ટાઈપ મિક્સ કરી દીધી. બરાબર, ચેક કરીએ શું થાય છે. સિન્ટેક્સ એરર અનએક્સપેક્ટેડ a. લાઈન નંબર જોઈ લઈએ. બરાબર, સિન્ટેક્સ એરર અનએક્સપેક્ટેડ a array.php લાઈન નંબર 3. અચ્છા, આપણે જે PHP વાળો આપણે આજે ડિક્લેર કર્યો એને આપી દઈએ કમેન્ટ. એને સી લેંગ્વેજ કઈ ખબર પડે નહીં, તારે જમીન પર થાય ને. તો જો 0 ઇન્ડેક્સ ઉપર PHP, 1 ઇન્ડેક્સ ઉપર 1 અને 2 ઇન્ડેક્સ ઉપર 5.5. તો આપણે શું કર્યું છે? એક સ્ટ્રિંગ ડેટા ટાઈપનો વેલ્યુ લીધી છે, એક ઇન્ટીજર ટાઈપની વેલ્યુ લીધી અને એક ફ્લોટ ટાઈપની વેલ્યુ લીધી. તો PHP ની અંદર તમે એરે ની અંદર કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકો. ઓકે, સો યુ કેન યુઝ એની ટાઈપ ઓફ વેલ્યુ, સોરી, યુ કેન સ્ટોર એની ટાઈપ ઓફ વેલ્યુ ઇન એન એરે. કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકીએ. રેડી? આ મેઇન થઈ ગયો એડવાન્ટેજ. બીજું, એરેની કેરેક્ટરિસ્ટિક્સ તો બધી જે સેમ જ છે કે એરે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0, લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. તો ઇન્ડેક્સ હોય એ લાઇનમાં જ અસાઇન થાય. વેલ્યુ ચાહે તમે કોઈ બી સ્ટોર કરો, ઇન્ડેક્સ તો બધી કેવી હોવી જોઈએ? લાઇનમાં જ હોવી જોઈએ. તો એવા એરેને શું કહેવાય? ઇન્ડેક્સ એરે કહેવાય. બરાબર, તો હવે આપણે જોઈએ નેક્સ્ટ કે ટાઈપ્સ ઓફ એરે, કે કેટલી ટાઈપના એરે છે. બરાબર, શું જોવું છે? ટાઈપ્સ ઓફ એરે ને ઘણા શું બોલે? અરે બોલે. ટાઈપ્સ ઓફ એરે. કેટલી ટાઈપની એરે છે? તો કે 3 ટાઈપના એરે છે. બરાબર, કોઈ એમ કે છે 2 ટાઈપના એરે છે. ફર્સ્ટ એરે છે એ છે ઇન્ડેક્સ એરે. સેકન્ડ ટાઈપ છે એ છે એસોસિએટિવ એરે. અને થર્ડ છે જે તમને બધાને ખ્યાલ છે એ છે મલ્ટી ડાયમેન્શનલ એરે. ઓકે, તો કોઈ બુક ની અંદર એવું કીધું છે કે PHP ની અંદર 2 ટાઈપના એરે છે. ઇન્ડેક્સ એરે અથવા ઇન્ડેક્સ બી બોલાય છે ઘણીવાર. ઇન્ડેક્સ એરે, સેકન્ડ છે એસોસિએટિવ એરે અને ત્રીજો છે મલ્ટી ડાયમેન્શનલ. તો કોઈ બુક ની અંદર 2 ટાઈપ આપે છે તો આ આપેલી છે અને મલ્ટી ડાયમેન્શનલ આપ્યો છે તો આ 3 હશે.
હવે ઇન્ડેક્સ એરે છે એનું બીજું નેમ છે ન્યુમેરિક એરે. શું છે? ન્યુમેરિક. ઇન્ડેક્સ એરેનું બીજું નેમ શું છે? ન્યુમેરિક એરે. તો PHP ની અંદર 3 ટાઈપના એરે છે. ત્રણે 3 ટાઈપના એરે છે એ આ બે રીતે ડિફાઇન કરી શકીએ. ફર્સ્ટ મેથડ છે એને કહેવાય ઓટોમેટિક મેથડ અને સેકન્ડ મેથડને કહેવાય મેન્યુઅલ મેથડ. ફર્સ્ટ મેથડને શું કહેવાય? ઓટોમેટિક અને સેકન્ડ છે એને મેન્યુઅલ. પણ શું ઓટોમેટિક શું મેન્યુઅલ? તો કે ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને બે ટાઈપ પડી છે. ક્લિયર? તો ઇન્ડેક્સ એરે કઈ રીતે ડિક્લેર થાય એ આપણે જોયું બંને મેથડથી. હવે જનરલી આપણે ખાલી ઇન્ડેક્સની અંદર જ બે મેથડ યુઝ કરવાની, બાકી બંનેમાં કોઈ એક જ મેથડ યુઝ કરી શકો. બરોબર? આ તો જસ્ટ મારી સલાહ છે. તો હવે આપણે જોઈએ એસોસિએટિવ એરે. તો સર ઇન્ડેક્સ એરે કોને કહેવાય? ન્યુમેરિક એરે કોને કહેવાય? તો ઘણા સ્ટુડન્ટ શું કહે કે the array which store numeric value is called numeric array અથવા તો index array. Okay, so that answer is wrong. એ answer wrong છે. You can store any type of value. You can store any type of value in an array. ચાહે index array હોય, numeric array હોય કે associative array હોય, ત્રણે ત્રણની અંદર તમે કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકો. કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર થાય? તો કે તમે ઇન્ટીજર વેલ્યુ બી સ્ટોર કરી શકો, ડબલ વેલ્યુ બી સ્ટોર કરી શકો. પછી શું છે? કઈ ડેટા ટાઈપ છે? તો કે સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે. તો સ્ટ્રિંગ વેલ્યુ બી સ્ટોર કરી શકો. તમે એની અંદર ઓબ્જેક્ટ બી સ્ટોર કરી શકો. એટલે બરાબર? તો કોઈ બી ટાઈપની વેલ્યુ તમે સ્ટોર કરી શકો. તો સર આ ન્યુમેરિક અને એસોસિએટિવ ની અંદર ડિફરન્સ શું છે? તો જે મેઇન ડિફરન્સ છે એ છે ડિફરન્સ કોના ટર્મમાં છે? તો કે ડિફરન્સ છે એ છે ઇન્ડેક્સના ટર્મમાં. મેઇન ડિફરન્સ છે એ કોને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે? ઇન્ડેક્સના ટર્મમાં. તો કઈ રીતે સર? તો કે ન્યુમેરિક એરે ની અંદર જે ઇન્ડેક્સ હોય એ ઇન્ડેક્સ કેવી હોય છે? તો કે ઇન્ડેક્સ કેવી હોય છે? ન્યુમેરિક હોય છે. ન્યુમેરિક એરે ની અંદર જે ઇન્ડેક્સ હોય છે એ ન્યુમેરિક ફોર્મમાં હોય છે. ફોર એક્ઝામ્પલ સર, તો કે જો અહીંયા ઇન્ડેક્સ છે સ્ક્વેર બ્રેકેટમાં, એ ન્યુમેરિક છે, ઇન્ડેક્સ ન્યુમેરિક છે, ઇન્ડેક્સ ન્યુમેરિક છે. જો અહીંયા તમે ન્યુમેરિક ની બદલે શું લખી દો? કેરેક્ટર યુઝ કરો તો એ થઈ ગયો એસોસિએટિવ એરે. તો બંને છે એની અંદર ડિફરન્સ શું છે? તો કે એસોસિએટિવ એરે ની અંદર ઇન્ડેક્સ કઈ હોઈ શકે? તો કે એની અંદર ઇન્ડેક્સ છે ન્યુમેરિક બી હોઈ શકે ઓર સ્ટ્રિંગ બી હોઈ શકે. હવે સ્ટ્રિંગ હોય તો કેરેક્ટર તો હોય જ શકે. ઓકે સર, બહુ ન સમજાણું, એક એક્ઝામ્પલ આપીને સમજાવો તો કાંઈ વાંધો નહીં, આપણે એક્ઝામ્પલ આપીને સમજાય. આપણે શું કરવું છે કે ભાઈ એ સ્ટોર કરવી છે કે સ્ટુડન્ટની એ સ્ટોર કરવી છે. તો સર અમને પહેલી મેથડ વધુ આવડે છે. તો પહેલા એરેનું નેમ, પછી ઇક્વલ ટુ એરે ફંક્શન, જે વેલ્યુ સ્ટોર કરવી હોય એ તમારે બ્રેકેટમાં પાસ કરી દેવાની. તો ફર્સ્ટ સ્ટુડન્ટ છે એની એજ છે સપોઝ 18 યર, સેકન્ડની એજ છે 90 યર અને થર્ડની એજ છે 20 યર. તો આ એજ નામનો એરે બની ગયો. હવે તમે અહીંયા વેલ્યુ કઈ સ્ટોર કરી છે? વેલ્યુ ન્યુમેરિક છે. તો આ એરેને સર હું પ્રિન્ટ કરાવું તો ઇકો, પહેલેથી જ આપણે br ટેગ લઈ લઈએ. બરોબર? ઓકે, br ડોટ અને સપોઝ આપણે ઇકો થી નથી પ્રિન્ટ કરાવું, પ્રિન્ટ અંડરસ્કોર આપણે ટેસ્ટ કરવું છે. તો પ્રિન્ટ અંડરસ્કોર r અને ડોલર એજ સેમિકોલોન. રિફ્રેશ કરો તો એરે 0, 1 અને 2. તો સર આમાં તે શું થયું? આ ન્યુમેરિક એરે જ બન્યો. તો આને એસોસિએટિવ કઈ રીતે બનાવો? તો પહેલા આપણે એ જોઈએ કે what is the need of this second type of array. એસોસિએટિવ એરે ડિક્લેર કરવાની જરૂર શું કામ પડી? અથવા તો એને એમાં ઇન્વેન્ટ કરવાની જરૂર શું કામ પડી? તો અમુક કેસની અંદર તમે જ્યારે ન્યુમેરિક એરેનો યુઝ કરી અને વેલ્યુ સ્ટોર કરો ત્યારે એવા કેસની અંદર ન્યુમેરિક એરેની સિન્ટેક્સ છે એ સફિશિયન્ટ નથી. શું કામ? તો કે પ્રોપર ઇન્ફોર્મેશન આપવા માટે. કઈ રીતે સર? તો કે 18 એજ કોની છે? તો કે 0 ઉપર 18, 0 નંબરની ઇન્ડેક્સ ઉપર શું કર્યું છે આપણે? 18 વેલ્યુ સ્ટોર કરી. તો મારે એ ચેક કરવું છે કે આ 18 એજ કોની છે? તો આપણને આ સિન્ટેક્સ ઉપરથી પ્રોપર ઇન્ફોર્મેશન મળે નહીં, કારણ કે આપણે રોંગ ફોર્મેટ સિલેક્ટ કર્યું છે એરે ક્રિએટ કરવા માટે. 19 એજ કોની છે? 20 એજ કોની છે? તો આપણને આવા કેસની અંદર ન્યુમેરિક એરે યુઝ કરવાથી પ્રોપર ઇન્ફોર્મેશન મળતી નથી. એની બદલે હું સપોઝ તમને એવું લખી દઉં કે ભાઈ સિંગલ કોટ, કારણ કે કેરેક્ટર લખો છે કે એ નામનો જે વ્યક્તિ છે એની જે એજ છે એ કેટલી છે? 18 છે. બરોબર? આવી રીતે હું લખી દઉં કે ભાઈ બી નામનો જે વ્યક્તિ છે એની એજ કેટલી છે? બરોબર?
યુ કોમા કરીને સિંગલ કોટની અંદર બી નામનો જે વ્યક્તિ છે એની એજ કેટલી છે ઇક્વલ ટુ માટે આવો એરો યુઝ થાય છે બરોબર અને સિંગલ કોટની અંદર સી નામની વ્યક્તિ છે એની એજ કેટલી છે તો કે 20 છે. હવે આ રીતે હું ડિક્લેર કરું અને પછી આઉટપુટ જોઈએ આપણે કે ભાઈ અલ્ટર ટેબ રિફ્રેશ તો જુઓ હવે ઇન્ડેક્સ પેલા ન્યુમેરિક હતી હવે ઇન્ડેક્સ કેવી આવી ગઈ કેરેક્ટર કે એ ની એજ 18 છે 9 બી ની એજ 19 છે સી ની એજ 20 છે તો આ સિન્ટેક્સ યુઝ કરો તો તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળે છે. તો આવા કેસની અંદર એસોસિએટિવ એરે યુઝ થાય. તો જ્યારે તમારે એઝ અ કી તરીકે કોઈ બી કેરેક્ટર યુઝ કરવા હોય અથવા તો સ્ટ્રિંગ યુઝ કરવી હોય ત્યારે તમે એસોસિએટિવ એરે યુઝ કરી શકો બરોબર. તો આ થઈ ગઈ ફર્સ્ટ ટાઈપ આપણી ન્યુમેરિક એરે. એની અંદર ઇન્ડેક્સ કેવી હોય તો કે ન્યુમેરિક ફોર્મેટની અંદર હોય. ઇન્ડેક્સ એરે કે ન્યુમેરિક એરે કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકે. સેકન્ડ ટાઈપ હતી એસોસિએટિવ એરે. એસોસિએટિવ એરેની અંદર ડિફરન્સ શું છે તો કે ઇન્ડેક્સ હોય એ આઈધર ન્યુમેરિક ફોર્મમાં હોય અથવા તો સ્ટ્રિંગના ફોર્મેટમાં હોઈ શકે બરાબર અથવા કેરેક્ટરના ફોર્મમાં બી હોઈ શકે. ત્રીજી ટાઈપ છે મલ્ટી ડાયમેન્શનલ. પણ સર આ એરે અમે ફર્સ્ટ સેમેસ્ટરથી ભણતા આવીએ છીએ બરોબર કે બધા લેક્ચરની અંદર બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એરે આવે છે તો આ એરેનો રિયલ ટાઈમ યુઝ ક્યાં થાય બરોબર કે એરે તો કોઈ જગ્યાએ પ્રોજેક્ટમાં યુઝ થતો નથી. તો આપણે જ્યારે PHP ની અંદર હું તમને ડેટાબેઝ કનેક્ટિવિટી શીખવાડીશ તો ત્યારે આપણે શું કરશું કે ડેટાબેઝમાં જે વેલ્યુ સ્ટોર કરાવી છે એ વેલ્યુ ડિસ્પ્લે કરાવી છે. તો એક એક્ઝામ્પલ આપું કે એક સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ સ્ટુડન્ટ નામના ટેબલની અંદર આપણે સ્ટુડન્ટનું નેમ સ્ટોર કરાવ્યું છે પછી આપણે એની એજ સ્ટોર કરાવી છે પછી આપણે એના સપોઝ પર્સન્ટેજ સ્ટોર કરાવ્યા છે પછી આપણે શું સ્ટોર કરાવ્યું છે નેમ એટલે કેરેક્ટર ડેટા ટાઈપ આવી ગઈ ઇન્ટીજર આવી ગઈ ફ્લોટ આવી ગઈ બરાબર. પછી સપોઝ આપણે એની સેલરી સ્ટુડન્ટની સેલરી તો ન હોય એનો એનરોલમેન્ટ નંબર સ્ટોર કરાવ્યો છે. તો આ આપણે ચાર વસ્તુ સ્ટોર કરાવી છે. તો જ્યારે હું ડેટાબેઝમાંથી ક્વેરી લગાવીશ ને આ ચારે ચાર ડેટા ડિસ્પ્લે કરીશ તો હું શું લખીશ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ એટલે બધો જ ડેટા આવશે. હવે એ બધી જ વેલ્યુને મારે કોઈ એક વેરિયેબલમાં સ્ટોર કરવું છે તો ત્યાં સી નો એરે યુઝ થાય નહીં. શું કામ? કારણ કે નેમ છે એ શું છે કેરેક્ટરમાં છે એજ છે ઇન્ટીજરમાં છે પર્સન્ટેજ ફ્લોટમાં છે એનરોલમેન્ટ નંબર 12 ડિજિટ હોય તો બિગ ઇન્ટીજરમાં છે. તો તમને ખ્યાલ છે કે સ્ટ્રક્ચર તમારે આવતું હતું કે સ્ટ્રક્ચર યુઝ કરી શકો. શું કામ? તો કે સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ બટ કેવા વેરિયેબલ તો કે ડિફરન્ટ ટાઈપ. તો એની બદલે અહીંયા સ્ટ્રક્ચર બી યુઝ કરવાની જરૂર નથી. સિમ્પલ તમે શું કરો એક એરે બનાવી દો. તો તમને ખબર નથી કે રન ટાઈમે યુઝર જે વેલ્યુ એન્ટર કરે છે એ વેલ્યુ કઈ ટાઈપની આવશે કોઈ બી ટાઈપની હોઈ શકે. તો જ્યારે તમારે શું કરવું છે કે એક અને એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરવી છે અને અલગ અલગ ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે તો એવા કેસમાં તમે શું કરી શકો એરેનો યુઝ કરી શકો. તો સપોઝ આપણે એક લોગિન પેજ બનાવ્યું છે અથવા તો આ બનાવ્યું છે પેજ તો જ્યારે આ ડેટા ડિસ્પ્લે કરવો હશે ત્યારે પહેલા તમારે આ સ્ટુડન્ટ નામના ટેબલમાંથી આ બધી રો માંથી રેકોર્ડ ફેચ કરવો પડશે. ઈ રેકોર્ડને તમારે ટેમ્પરરી કોઈ જગ્યાએ સ્ટોર કરવો પડશે. તો ત્યાં આપણે ટેમ્પરરી સ્ટોર કરવા માટે આપણે શું યુઝ કરશું આ એસોસિએટિવ એરે યુઝ કરશું કારણ કે આની અંદર મિક્સ વેલ્યુ છે બરોબર. હવે ઇન્ડેક્સ આપ્યું હોય કે ભાઈ નેમ ઇઝ ઇક્વલ ટુ પ્રશાંત એજ ઇઝ ઇક્વલ ટુ 20 પર્સન્ટેજ ઇક્વલ ટુ 85 એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 2 તો બધો મિક્સ રેકોર્ડ છે તો તમારે ઇન્ડેક્સ બી આપવી છે અને વેલ્યુ બી આપવી છે તો એસોસિએટિવ એરેનો યુઝ કરો અને ઓનલી ખાલી શું કરવી છે જે ડેટાબેઝમાંથી વેલ્યુ આવે એ જ પ્રિન્ટ કરાવી છે તો તમે ન્યુમેરિક એરે બી યુઝ કરી શકો કારણ કે બંને કોઈ બી ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકે. ક્લિયર? તો એરે શું છે જોયું, એરે કઈ રીતે ડિક્લેર થાય જોયું, બે રીતે ડિક્લેર થાય. એરેની ત્રણ ટાઈપ છે ઇન્ડેક્સ એરે, એસોસિએટિવ એરે, મલ્ટી ડાયમેન્શનલ એરે. પછી એરે કઈ રીતે પ્રિન્ટ થાય બરોબર. હવે એક થોડું મસ્ત વસ્તુ બતાવું કે સાહેબ આ બહુ જામતું નથી આ બહુ ખબર નથી પડતી કે આ શું છે થોડુંક વધુ રીડેબલ ફોર્મેટમાં બતાવવું હોય તો સાહેબ આનો મિનિંગ શું થાય પ્રિન્ટ શું કામ યુઝ થાય આપણને બધાને ખ્યાલ છે કે પ્રિન્ટ શું કામ યુઝ થાય છે તો કે કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરવા માટે પણ પ્રિન્ટ અંડરસ્કોર આર મતલબ હ્યુમન સમજી શકે એવા ફોર્મની અંદર પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ અંડરસ્કોર આર નો મતલબ છે રીડેબલ. હવે જો આપણને બધાને ખ્યાલ છે કે HTML ની અંદર એક ટેગ હતો પ્રી ટેગ હતો બરાબર. HTML નો કોઈ બી ટેગ યુઝ કરવો હોય તો ડબલ કોટમાં યુઝ કરવા પડે. તો હું પ્રી ટેગ નો યુઝ કરું બરાબર.
અને એને થોડું વધુ રીડેબલ બનાવવું છે સ્લેશ ફ્રી. અને હવે આને શું કરું છું હું સેવ કરું છું અને જસ્ટ એક ઇકો ની અંદર આપણે શું આપી દઈએ પીઆર ટેગ યુઝ કરી દઈએ. હવે જો હું રિફ્રેશ આપું છું તો જો એરે આ એરેની દુનિયા સ્ટાર્ટ થઈ. એ નામની ઇન્ડેક્સ ઉપર 18, બી નામની ઇન્ડેક્સ ઉપર 19 અને સી નામની ઇન્ડેક્સ ઉપર 20. તો જ્યારે ડેટાબેઝમાંથી મલ્ટિપલ વેલ્યુ આવતી હોય ત્યારે કોલમનું નેમ અને એની વેલ્યુ, કોલમનું નેમ અને એની વેલ્યુ કે ભાઈ નેમ શું છે, એજ શું છે, પર્સન્ટેજ શું છે, એનરોલમેન્ટ નંબર શું છે. તો તમારે જ્યારે ટેસ્ટિંગ પર્પઝ માટે કે ભાઈ ચેક કરવું છે કે તમારી ક્વેરી રન થઈ કે નહીં. જો ક્વેરી રન થઈ હોય તો ડેટાબેઝમાંથી ડેટા આવ્યો હોય, તો ડેટાબેઝમાંથી ડેટા આવ્યો છે કે નહીં એ ટેસ્ટિંગ માટે તમારે પ્રિન્ટ કરવું છે. તો એવા કેસની અંદર તમે આ એરે યુઝ કરી શકો. તો આ બધા નાના નાના કન્સેપ્ટ છે. આપણને એમ થાય આ બધા કન્સેપ્ટ શીખવાની અંદર શું કામ ટાઈમ વેસ્ટ કરો, પણ આ નાના નાના કન્સેપ્ટ જ્યારે એકચ્યુઅલમાં યુઝ કરવાનો હોય ત્યારે માઇન્ડમાં લાઈટ થઈ જવી જોઈએ. આ ટાઈમે હું આ કન્સેપ્ટ યુઝ કરી શકું તો તમને આ બધા કન્સેપ્ટ કામના. ક્લિયર? હવે લાસ્ટ એક જ મિનિટ થશે. મલ્ટી ડાયમેન્શનલ એરે લઈ લઈએ. તો મલ્ટી ડાયમેન્શનલ એરે એટલે શું કે એની અંદર તમે મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરી શકો. સાહેબ એ તો અમે બાકી બંને ટાઈપમાં યુઝ કરી શકીએ. તો મલ્ટિપલ વેલ્યુ તો સ્ટોર કરી શકો પણ એની અંદર સબ એરે બી તમે યુઝ કરી શકો. સપોઝ કે આ એક કોન્ટેક્ટ નામનો એરે છે. એ કોન્ટેક્ટ નામના એરેની અંદર કેટલા એલિમેન્ટ છે તો કે 1, 2 અને 3. તો તમે જે એલિમેન્ટની અંદર બી પાછા એલિમેન્ટને ડિક્લેર કરવા માટે અનધર સેકન્ડ ટાઈમ તમે એરે યુઝ કરી શકો. તો એરે એની અંદર પહેલો એલિમેન્ટ ડિક્લેર કરવા માટે મેં પાછો એરે યુઝ કર્યો. તો જો એરે પછી ફર્સ્ટ વેલ્યુ, તો ફર્સ્ટ વેલ્યુને ડિક્લેર કરવા માટે મેં એરે યુઝ કર્યો. એની અંદર બે એલિમેન્ટ છે. ફર્સ્ટ નેમ નામની ઇન્ડેક્સ ઉપર શું કર્યું છે નેમ, ઈમેલ નામની ઇન્ડેક્સ ઉપર શું સ્ટોર કર્યું છે ઈમેલ. તો આ કઈ ટાઈપનો એરે છે તો જોવાનું ઇન્ડેક્સ કેવી છે ન્યુમેરિક છે તો ન્યુમેરિક એરે. ઇન્ડેક્સ છે સ્ટ્રિંગ અથવા કેરેક્ટર હોય તો એને શું કહેવાય કેરેક્ટર એરે. સેમ અગેન સેકન્ડ એલિમેન્ટ ડિક્લેર કરવા માટે અગેન પાછો આપણે શું કર્યો એરે યુઝ કર્યો. તો એરે ની અંદર એરે હજી આની અંદર સપોઝ તમે નેમ ડિક્લેર કરવા માટે ત્રીજી વખત એરે લઈ શકો તો તમે n ડાયમેન્શન સુધી જઈ શકો. તો એને કહેવાય મલ્ટી ડાયમેન્શનલ એરે. ત્રીજો એરે કે એરે નેમ ઇક્વલ ટુ xyz, ઈમેલ ઇક્વલ ટુ xyz. સપોઝ આ મલ્ટી ડાયમેન્શનલ એરે છે કોન્ટેક્ટ નામનો, એની અંદર 3 એલિમેન્ટ છે પણ એ પાછો સિંગલ એલિમેન્ટ ની અંદર 2 સબ એલિમેન્ટ છે. તો હવે નેસ્ટેડ એલિમેન્ટ થઈ ગયા. તો આ નેસ્ટેડ એલિમેન્ટ તમારે પ્રિન્ટ કરાવવા છે તો કે હાઉ ટુ એક્સેસ નેસ્ટેડ વેલ્યુ. તો સપોઝ મારે શું કરવું છે આમાંથી ફર્સ્ટ એલિમેન્ટમાંથી મારે મારું નેમ પ્રિન્ટ કરાવવું છે. તો ઇકો કે ભાઈ પ્રશાંત વિરડિયાસ ઈમેલ આઈડી ઇઝ, એની બદલે મારે શું પ્રિન્ટ કરાવવું છે નેમ પ્રિન્ટ કરાવવું છે. આની બદલે આવું બધું કાઢી લ્યો માય નેમ ઇઝ. તો મારું નેમ શું છે તો આમાંથી નેમ ક્યાં છે તો કે અહીંયા છે, સેકન્ડમાં છે, થર્ડમાં છે. તો એરેનું નેમ શું છે કોન્ટેક્ટ. તો આ સેન્ટેન્સ છે, આ કોન્કેટનેશન ઓપરેટર, આ એરેનું નેમ. હવે રો અને કોલમ બે હોય તો ફર્સ્ટ વેલ્યુ ક્યાં છે 0 નંબરની ઇન્ડેક્સ ઉપર. 0 નંબરની ઇન્ડેક્સ ઉપર પાછી બે પોસિબિલિટી છે નેમ અને ઈમેલ. તો મારે શું પ્રિન્ટ કરવું છે નેમ. તો 0, નેમ આપી દો. તો ફર્સ્ટ કોલમની અંદર જે પહેલું નેમ છે ફર્સ્ટ રો ની અંદર પહેલું નેમ એ પ્રિન્ટ થશે. તો કે માય નેમ ઇઝ પ્રશાંત વિરડિયા. એની બદલે સર મારા ઈમેલ પ્રિન્ટ કરાવું છે તો કેટલામી આ ઈમેલ પ્રિન્ટ કરાવું છે તો રો કેટલામી છે તો કે 0 નંબરની ઇન્ડેક્સ ઉપર શું પ્રિન્ટ કરાવું છે ઈમેલ પ્રિન્ટ કરાવું છે. તો તમે અહીં આપી દો ઈમેલ, બરાબર, અને રિફ્રેશ કરો કે માય ઈમેલ ઇઝ પ્રશાંત વિરડિયા pjvigadia@gmit.edu.in. આમાંથી કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો 1 યુઝ કરો, આમાંથી કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો 2 યુઝ કરો અને સામે શું પ્રિન્ટ કરાવ છે એની ઇન્ડેક્સ લખો. તો આવી રીતે યુઝિંગ ઇન્ડેક્સ તમે કોઈ બી એલિમેન્ટ એક્સેસ કરી શકો, સિંગલ એલિમેન્ટ હોય અથવા તો નેસ્ટેડ એલિમેન્ટ હોય. તો આ થઈ ગયું કોનું એક્ઝામ્પલ મલ્ટી ડાયમેન્શનલ એરેનું. ક્લિયર? અહીંયા સુધી આપણે રાખીએ.